તો સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં અને તમને બધાને સૌથી પહેલાં મારા તરફથી જય ખુખાર મેરડી, જય મહાકાળી। તો આજે આપણે વાત કરવાના છીએ માં ખુખાર મેરડીના લાડલા ભક્તો વિશે। હવે તમે કહેશો કે તમને કઈ રીતે ખબર પડી કે ખુખાર મેરડીના સૌથી પ્રિય અને સૌથી લાડલા ભક્ત કયા છે? તો મને તો ખબર પડી ગઈ, તમને પડી કે નહીં પડી એ તમને આ વિડીયો જોયા પછી જ ખબર પડશે કે લાડલા ભક્ત એટલે શું। તો એક ભક્ત એવો જેને 2 વર્ષથી લગાતાર ગાદીએ જવાનું ચાલુ રાખ્યું છે અને છેલ્લે પરિણામ પણ મળ્યું છે। તો બસ આજે તે ભક્ત વિશે જ આપણે વાત કરવાના છીએ। પહેલાં તો એમ કહો કે કેટલા જણને માં ખુખાર મેરડી સપને આવ્યા, દર્શન આપ્યા અથવા તો વાતચીત કરી અથવા કોઈ ઉકેલ બતાવ્યા? જો તમારી જોડે આ કંઈ પણ થયું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અને હું તો એ કહીશ કે હું આજે પહેલાં વાત કરવા જઈ રહી છું એની પહેલાં એક વસ્તુ એ કહીશ કે જો તમારી જોડે પણ માં ખુખાર મેરડીને લઈ અને કોઈ કહેવા જેવી વાત હોય, જો તમે ઈચ્છતા હો કે આ બધા સુધી પહોંચવી જોઈએ અને લોકોને આપણે વિશ્વાસ અપાવવાનો છે કે જે આપણી માતાજીની ગાદી છે તે કોઈ ખોટી ગાદી નથી પણ સતની ગાદી છે। જો તમે પણ ઈચ્છતા હો તો તમને પણ ક્યારે સપના આવ્યા હોય, તમારો શું અનુભવ રહ્યો છે તે કમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા। અને જે લોકોને લખતા નથી આવડતું તે લોકો માટે પણ ઓપ્શન આપેલો છે, તો તમારો ઓપિનિયન કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। તો એક એવો ભક્ત જે 2 વર્ષથી બારેજા ધામમાં માં ખુખાર મેરડીની ગાદીએ જાય છે અને ટાઈમ જતાં તેના સપનેમાં ખુખાર મેરડી આવે છે અને તેની જોડે કંઈક માંગે છે અને જ્યારે તે માંગે છે એટલે ભક્તને પણ થાય છે જ્યારે સવારમાં ઉઠે છે કે માતાજીએ આ વસ્તુ મારી જોડે માંગી છે અને મારે કરવી છે। એટલે આ હોય છે માતાજીના પ્રિય ભક્ત। એટલે કે કેવું હોય કે એક બાળક છે જે માતાજી જોડે એક બાળક હોય જે મા બાપ જોડે કંઈક માંગે તો મા બાપને પણ કેવું થાય કે હું મારા બાળકને કોઈ જ વાતની કમી ન રહેવા દઉં। તો મા બાપ પણ જ્યારે બાળકો મોટા થઈ જાય તો છોકરાઓ જોડે માંગે છે। તો બસ તે જ રીતે માં ખુખાર મેરડીએ આ ભક્ત જોડે માંગ્યું અને જ્યારે સવારમાં ભક્ત ઉઠે છે, આ ભાઈ ઉઠે છે ત્યારે તેમને એમ થાય છે કે ના, મારે માતાજીએ જે મારી જોડે માંગ્યું છે તે મારે ગાદીએ લઈ જવું છે। ત્યારબાદ તે એક સરસ એવી ગાડી કરાવે છે અને તેમાં તે વસ્તુ લઈ અને બારેજા પહોંચે છે। જ્યારે તેમને પૂછવામાં આવે છે કે તમે આટલા બધા છોડવા લઈ અહીંયા કેમ આવ્યા છો, ત્યારે તે ભાઈ જણાવે છે કે મને રાત્રે માં ખુખાર મેરડી સપને આવ્યા હતા અને તેમને 101 છોડની માંગ કરી છે। એટલે કે તેમણે એમ કહ્યું છે કે 101 છોડ લઈ અને તું બારેજામાં અર્પણ કરજે। એટલે આપણે જે શ્રીફળ, નાળિયેર, ચુંદડી, અગરબત્તી આ બધું ધરાવતા હતા એ વસ્તુ આખી અલગ છે। અને એક બીજી વસ્તુ હતી કે બારેજામાં ચોપડીઓ હવે ચાલુ થઈ છે તો તમે તેનું પણ દાન કરી શકો છો અને એ ન કરવું હોય તો ઝાડવા તો છે જ, તમે ઝાડવાનું પણ દાન કરી શકો છો, ત્યાં માતાજીને અર્પણ કરી શકો છો। તે પણ એક આપણી સેવા છે જે નાની એમથી કહેવાતું નહીં કે કીડી પણ ક્યારેક મદદરૂપ થઈ જાય છે હે ને, તો આપણે પણ ક્યારેક મદદરૂપ થઈ શકીએ છીએ। અને ઓક્સિજન જે ઝાડવાઓથી નીકળે છે એ આપણા બધા માટે કેટલું સારું છે તે માં ખુખાર મેરડીને પણ ખબર છે કે આપણા જ્યાં રહીએ છીએ તે આજુબાજુમાં વાહનોનું અને બીજી ઘણી બધી વસ્તુઓનું, કારખાનાઓનું પ્રદૂષણ હાલ ખૂબ જ ફેલાતું જઈ રહ્યું છે, જેના કારણે માં ખુખાર મેરડી પણ સિરિયસલી સલ્યુટ છે તેમને કે ખૂબ જ સારું કામ તેમના ભક્તોના હાથે કરાવી રહ્યા છે। ખૂબ એવું સારું પુણ્ય કમાવાનું કામ તે કરાવી રહ્યા છે, તેમની માટે ખૂબ ખૂબ ધન્ય છે માં ખુખાર મેરડીને। ત્યારે તે ભક્ત 101 ઝાડ લઈ ત્યાં પહોંચે છે અને કહે છે કે મને રાત્રે માં ખુખાર મેરડી સપને આવ્યા હતા અને હું 101 ઝાડ એટલે જ અહીંયા લઈને આવ્યો છું। અને સાથે તે ભક્તના હાથમાં નાની એવી સરસ મૂર્તિ છે, તમે જોઈ શકતા હશો વિડીયોમાં કેટલી સારી લાગી રહી છે મૂર્તિ। અને સૌથી વધારે સારું લાગે છે જ્યારે આપણે બારેજા પહોંચી જઈએ છીએ ત્યારે હાશનો એક ડકાર આવે છે અને સૌથી વધારે અમીનો ડકાર આવતો હોય ને તો આપણે માં ખુખાર મેરડીના દર્શન કરી અને જ્યારે માં ખુખાર મેરડીના દર્શન નથી થઈ રહ્યા ત્યારે ત્યાં રામ ભગવાનની ઝૂંપડી બનાવવામાં આવેલી છે અને ત્યાં સરસ એવી મૂર્તિઓ મૂકેલી છે, ત્યાં સાક્ષાત માતાજી છે।
એટલે આપણે જ્યારે તેમને જોઈએ છીએ, આપણી આંખો જ્યારે તેમને જુએ છે, તો આપણું આ જે મન છે, દિલ છે, સિરિયસલી ખરેખર કેટલું મતલબ આમ અમીનો ડકાર લઈ લીધો હોય ને, આપણને કંઈક પ્રિય વસ્તુ ખાવા મળી ગઈ હોય અને આપણું કેટલું મને ભરાઈ જાય ને, દિલે ભરાઈ જાય ને, પેટે ભરાઈ જાય ને, કેટલું આમ સરસ ડકાર આવે છે, કેટલું હાશ મળે છે. તો બસ મને છે ને ત્યાં જ્યારે પણ ત્યાં જઉં છું અને દર્શન કરું છું ને, તો બસ આવું જ થાય છે. અને આવું મારી એકલી જોડે નહીં, હું ગેરંટી આપું છું કે માતાજીના દરેક ભક્ત જોડે આવું થતું હશે. તો અત્યારે હવે ઘણા ખરા ભક્તો ત્યાં એકનું એક ઝાડ લઈને આવે છે અને તે માતાજીના નામ લઈ અને રોપે પણ છે. તો વેલ, તમારી સાથે ક્યારે એવું થયું કે પછી નહીં? આમ તો જુઓ, ઘણી ખરી બીજી ગાદીઓ છે જેના હું નામ લેવા નથી માંગતી. આગળ મેં વિડીયો, જેને પણ મારા વિડીયો જોયા હશે તેમને જાણ હશે જ કે હું કઈ ગાદીઓની વાત કરી રહી છું. અમુક ગાદીઓએ મોબાઈલ માંગી રહ્યા છે, અમુક ગાદીઓએ શુદ્ધ ઘીના ડબ્બા માંગવામાં આવી રહ્યા છે કે શુદ્ધ ઘી લઈને આવો તો તમારે અહીંયા આવવાનું, નકર તમારે અહીંયા નહીં આવવાનું, તમારી કોઈ મનોકામના પૂર્ણ કરવામાં નહીં આવે. ક્યાંક તો ચાંદી મંગાઈ રહ્યું છે, ક્યાંક સોનાની પાઘડીઓ જઈ રહી છે, પણ આપણી માં સતની ગાદી છે, આપણી જે ખુખાર મેળીની ગાદી છે ને, તે સતની ગાદી છે, જેના કારણે માતાજી સારું એવું કામ કરી રહ્યા છે કે જે છોડવા છે તે મંગાવી રહ્યા છે અને સારું એવું કામ કરાવી રહ્યા છે. વેલ, તમને તમારું કોઈ પણ એવું કંઈ તમે કહેવા માંગતા હોય, તમારા જીવનમાં માં ખુખાર મેળીના પ્રતાપે થયું હોય, તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો, તો હું લોકો સુધી તમારી વાત જરૂરથી પહોંચાડીશ. બાકી ઉમ્મીદ કરું છું કે આજનો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. મળીશું નેક્સ્ટ વિડીયોમાં ખૂબ જ જલ્દી. ત્યાર સુધી તમને બધાને મારા તરફથી જય ખુખાર મેળી, જય મહાકાળી, રાધે રાધે. અને જતાં જતાં તમને એક પ્રશ્ન જરૂરથી પૂછીશ, જેને ખબર હોય તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે રામાયણ જેણે પણ જોઈ હશે, સાંભળી હશે કે ક્યારેક ટીવીમાં નિહાળી હશે, તેમને તો ખબર જ હશે. જેને પણ ખબર હોય તે કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો કે કયું એવું પક્ષી હતું જેને સીતા માતાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો.